તો એમાં એના કાકા ઓટો ડ્રાઈવર છે. તો એક દિવસ એમને નાઇટમાં વળતી આવી, બે લેડીઝ મળી એમને. તે પગ આખા ઊંધા હતા. કાકાના તો ગાભા નીકળી ગયા હતા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી અલગ મલકની વાતોમાં. તમે જાણો છો કે અમે અહીંયા અલગ અલગ મહેમાનોને બોલાવીને એમના અનુભવો શેર કરીએ છીએ તમારી સાથે. તો આજે અમારી સાથે હાર્દિકભાઈ અહીંયા ઉપસ્થિત છે. હાર્દિકભાઈ જોડે એક જબરજસ્ત હોરર સ્ટોરી છે જે તમારી સાથે શેર કરશે. તો સ્વાગત કરીએ આપણે હાર્દિકભાઈનું. હાર્દિકભાઈ, સ્વાગત છે તમારું. ખૂબ ખૂબ આભાર તમારો. તો આપણે ચર્ચા કરી દઈએ આપણે પેલી એ આપણા પ્રેક્ષકોને જણાવીશું. જણાવીએ. તો એમાં એવું હતું કે એક વાત છે, મારો એક મિત્ર છે, એના અંકલની વાત છે, એના કાકાની. તો એમાં એના કાકા ઓટો ડ્રાઈવર છે, રિક્ષા ચલાવે. તો એમાં એવું છે કે ઘરમાં કમાવાળા એક જ વ્યક્તિ એ રહે. એટલે આજથી 5-6 વર્ષ પહેલાની વાત. અત્યારે તો એ જોબ કરે, પણ એ વખતે ભણતા હતા, કોલેજમાં હતા એ વખતે. એટલે સિચ્યુએશન એવી હતી કે ભાઈ કમાવાળા એ એક જ હતા. એટલે ઘરનું હેન્ડલિંગ હોય કે પછી જે બી હોય, છોકરાઓની ફીસ ને એમના માથા ઉપર હશે, બધું એમના માથા ઉપર, ઘરનું ચલાવવાનું. મિડલ ક્લાસ ફેમિલીમાં તો એવું રહેવાનું, કોઈ એક જ કમાતું હોય ને બધા એના પર ડિપેન્ડન્ટ હોય. પાછું એવી રિક્ષા ડ્રાઈવર એટલે કે ઇન્કમ એટલી બધી હોય નહીં. એટલે એમાં હું નાઇટની અડધી હોય મારતા કે શું બીજા 25 રૂપિયા મળે એમને. એટલે પછી એમાં એક કિસ્સો એવો હતો, આમાં મિત્રએ શેર કરી લે, એના અંકલ જોડે આવી વાત ચર્ચા કરેલી એને મને કે આવું થયેલું કે. એટલે એમાં એવું હતું કે એક દિવસ એમને નાઇટમાં વળતી આવી, એમની સોસાયટીની જ હતી. બરાબર. કે અંકલ હતા બીજા, ઉંમરમાં મોટા હતા, એટલે એમને બીમાર પડ્યા એમની સોસાયટીમાં જ. એટલે બીમાર પડે એટલે શું, આમ તો ના જાય તો સમજાય, પણ બીમાર હોય એટલે એમને સોસાયટીનું જવું પડે. એટલે દવાખાનું 20-25 કિલોમીટર જેવું દૂર હતું, વધારે નહોતું. એટલે એમાં એવું થયું કે રાત્રે વળતી લઈને ગયા રહ્યા. રસ્તો થોડો ઓકવર્ડ હોય એવો હતો, મતલબ સુનસાન રસ્તો, ઘરથી હોસ્પિટલ જવા તરફનો રસ્તો એવો હતો. એટલે 3-4 જણા હતા એમના ઘરના બીજા, એટલે વાંધો ના આવે. જોકે રસ્તો પહેલાથી એવો હતો જ આમ નેગેટિવિટી વાળો. એટલે પછી ત્યાં હોસ્પિટલ પહોંચ્યા પછી એમને તો વર્ધી આવવા જવાની કરેલી હતી, પણ ડૉક્ટરે થોડું તબિયત ના લીધે એમને કીધું 1-2 દિવસ દાખલ કરવા પડશે કે. એટલે કે સારું કે. દાખલ કર્યા એટલે પેલા રિક્ષાવાળા કાકાને તો એવું ના કહેવાય કે ભાઈ તમે રોકો, એટલે કે તમે જતા રહો કે અમે રોકાઈશું કે. એટલે કે તમારે ભાડું મળી જશે કે, જવાનું આવવાનું બંને. એટલે ભાડું એમને આપ્યું અને એમને મોકલી દીધા. પછી એટલે વળતા એકલા હતા એટલે. એટલે વળતા થયા. રસ્તો તો તમને હાલ કીધું કે સુમસાન રસ્તો હતો, જંગલ જેવો. રાતનો સમય હતો પાછો, મોડો રાતે 1-2 વાગે ગયા હતા. એટલે પાછા આવતા હતા એટલે. અને આમ ઠંડીની ઋતુ હતી. એટલે શું બધું ઠંડી હોય ને એટલે જનરલી પબ્લિક ઓછી બહાર હોય. ઉનાળામાં વધારે બહાર હોય, સાચી વાત. ઠંડીમાં ઓછી હોય એટલે રસ્તો વધારે સુમસાન લાગે, આમ તમને ભયાનક જેવો લાગે. રિટર્નમાં આવતા હતા એટલે થોડા આગળ પહોંચ્યા હશે અને 2 લેડીઝ મળી એમને કે અહીંયા સુધી અંકલ લેતા જશો. અંકલે કીધું ક્યાં જવાનું, એટલે કે આટલા નજીક જ જવાનું કે, વધારે દૂર નથી જવાનું. તો સારું બેસી જાવ કે. એમને એવું હતું કે લાવ થોડા પૈસા બીજા મળી જાય. સાચી વાત. 2 જણને બેસાડી દે, વળતા અમે ખાલી જઈએ. અને અમે રિક્ષા વાળાને તો તમારે બેસાડવા જ પડે. અંધારી રાતમાં એકલી લેડીઝ હોય એટલે તમારે બેસાડવા પડે. સાચી વાત. એટલે ત્યાં એમને 2 લેડીઝને બેસાડ્યા. પછી થોડા આગળ જાય તો વાતો કરતા કરતા નોર્મલ જ જતા હતા એને. પછી એક લેડીઝ કે કાકા અહીંયા ઊભી રાખો કે. એટલે કાકા કે કેમ અહીંયા કે બસ આટલા મારે ઉતરવાનું કે. એટલે કે કાકા કે અહીંયા તો કંઈ ઘર તો છે નહીં કે, આ બધું સુમસાન રસ્તો, આ ઝાડ ને બધું છે. આપણે
કે અહીંયા કંઈ ઘર નથી તો ક્યાં ઉતરવાનું કે તમારે કે કે અહીંયા આગળ ખાંચો સામે પડે ને અહીંથી અંદર જ છે મારું ઘર, વધારે દૂર નથી કે અંદર છે એટલે દેખાતું નથી ઘર કે. એટલે કાકા કે એવું હોય તો મૂકી જાઉં તમને કે અંદર કે રાત મોડી થઈ ગઈ તો કે મૂકી જાઉં. સાચી વાત. કે ના ના અહીંયા છે 2-4 ડગલા જેટલું જ છે, વધારે નહીં કે. તે ભાઈ ઉતરી ગયા ત્યાં. એટલે એ વખતે એવું ડાઉટ ના પડે એ લોકોને કે ભાઈ. પછી કાકા કે સારું કે એક લેડીઝ ઉતરી જાય. પછી ભાડું હાલતી વખતે એવું થયું કે પૈસા આપતા હતા ના જે રોકડા હોય ને તે એકાદો સિક્કો નીચે પડી ગયો. સિક્કો નીચે પડી ગયો એટલે કાકા કે વાંધો નહીં હું લઈ લઉં કે. નીચે જેવું સિક્કો લેવા ગયા તે લેડીઝના પગ જોયા એમને, તે પગ આખા ઊંધા હતા. વિચારો પગ આ 180 ડિગ્રી ઊંધા રોટેટ થયેલા પગ હોય અને કોઈ વ્યક્તિ આવું જોઈએ એટલે રાતનો સમય અને એવું કીધેલું કે અહીંયા ઉતારી દો મને. ઘર કશું હતું જ નહીં ત્યાં, જંગલ જ હતું. હવે એને કીધું કે આજ મારું ઘર કે અંદર છે થોડું એમ કરીને ખોટું બોલે કે જે બી હોય. પગ જોયા એટલે ભાઈ થોડો ગભરાઈ ગયો. કોઈ પણ ગભરાઈ જાય, ગભરાઈ જ જાય. તો કે આવું અચાનક થાય એટલે એમાં એવું થયું કે કાકા રેગ્યુલર વર્દી મારતા રાતની, થોડા કાઠા હતા એમ. તે પછી એમને કઈ બોલ્યા નહીં, લઈ લીધા પૈસા. શું અંદરથી તો ડરી ગયા, ખતરનાક ડરી ગયેલા અંદરથી. બહાર ના આવવા દીધું એમનું કે ભાઈ જે ચાલતું હોય આપણે ચાલવા દો કે. કેમ કે બીજા પેસેન્જર લેડીઝ પાછળ બેસેલી હતી, ખોટું બીક લાગે, બીજું કઈ નહીં. એટલે પછી લઈ લીધા પૈસા. એ તો બે જતી રહી લેડીઝ. પછી થોડા આગળ ગયા, 1-2 કિલોમીટર વધારે નહીં, 1.5-2 કિલોમીટર જેવું હશે. એટલે પેલી બીજી લેડીઝ બેસેલી, એને કીધું કે વાતો કરતો જ પચાસ જતા નહીં. એટલે વાતોમાં એવું કીધું કે પેલા લેડીઝ જોડે ત્યાં કઈ જગ્યાએ ઉતરી ગયા કે કોઈ ઘર નતું ને કશું જ નતું કે. એટલે કે તો હશે કે એનું ઘર, આપણને ખ્યાલ ના હોય. સાચી વાત. એટલે કે તમે એક વસ્તુ જોઈ ગયા એની કે. એટલે પેલા લેડીઝે એવું કીધું કે શું જોઈ કે એ બેનના પગ કે ઊંધા હતા કે. બેનને કીધું કાકાએ? હા. કે ના હોય કે ના મેં ખરેખર આખા 180 ડિગ્રી ફરી ગયેલા ઊંધા પગ હતા કે. એટલે કે પંજો પાછળની સાઈડે. હા, એડી આગળ પંજો પાછળ. જનરલી ચૂડેલના જે રીતે હોય એ રીતના. તે બેન કે એ બેનને એવું કર્યું, 2 પગ ઊંચા કર્યા અને રિક્ષાવાળાને ખભા પર મૂકીને કીધું. કાકા રિક્ષા ચલાવતા હતા? કાકા રિક્ષા ચલાવતા, ચાલુ રિક્ષામાં. આમ પગ મૂકી દીધા 2 ખભા ઉપર અને કીધું કે આવા હતા કે. જોરદાર. એકચ્યુઅલી બેનના પગે એવા જ હતા. એમના એ રીતના જ હતા? એ બી એ રીતે જ હતા. એ બી એ જ નેગેટિવ એનર્જી જ હતી કે આવા હતા કે એમ કઈ પગ ખભા પર પગ મૂકી દે. વિચાર લો કાકાની હાલત થઈ હશે. જબરજસ્ત, ડેન્જર. આપણે એવું વિચારીએ તો આમ તમે આ સ્ટોરી કહો તો બી આમ એવું થઈ જાય તો એ વખતે રિયલ એમને સાથે થયું હશે તો બહુ જબરજસ્ત સિચ્યુએશન. કાકાના તો ગાભા નીકળી ગયા હતા. આ સાઈડ પગ ના આ સાઈડ પગ એવું ઊંધા એટલે શું લાગે આમ. હું જો તો હું જ બેહોશ થઈ જાઉં ત્યાં. આપણા જેવા હોય તો જ બેહોશ થઈ જાય, કંઈક બોલવાની સિચ્યુએશન ના થાય. કાકો એ જ વસ્તુ થઈ, કાકા ત્યાં બેહોશ થઈ ગયા આમ નામ. એટલે પછી આ તો એ તો બધું જતું રહ્યું પછી. એટલે થોડી વાર પાછળથી એક ગાડી આવેલી, એ કાકાને પર પાણી છાંટ્યું. રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ હતી. એટલે એમ જ થયું હતું કાકા જેવા હોશમાં, એટલે એમને કીધું કે પાણી છાંટતો હતો એક. તે કે શું થયું કાકા કે આ તો કિશોર કાકા કે. એટલે છોકરાઓ જે હતા ને 4-wheel લઈને આવતા હતા, એમની સોસાયટીના જ હતા, ઓળખતા હશે. એટલે કે આ તો કિશોર કાકા કે શું થયું કે મને ખબર જ નહીં શું થયું કે. થોડો ગભરાઈ ગયેલો હતો અને પાછળથી કે તમે કેમ ના આવ્યા કે અમે હાલ જ આવ્યા કે રસ્તા વચ્ચે રિક્ષા પડી હતી કે. તો અમે જોયું કે કોણ કે
એટલે કે અમે જોયું હતું, આ તો તમે જ હતા કે. એટલે કંઈ થયું કે આમને તેમ પૂછ્યું, એટલે કે ના એક કામ કરો, મને ઘેર લઈ જાઓ કે તબિયત ખરાબ હોય તો કે દવાખાને લઈ જાઓ કે. સાચું. એટલે કે ના, મને ઘરે જ લઈ જાઓ અત્યારે. પછી એમાંથી એક છોકરો ઉતરીને રિક્ષા ચલાવી લીધી અને કાકાને પાછળ બેસાડીને પછી બીજો છોકરો પાછળ એના જોડે કાકાને પકડીને બેસેલો અને બીજા 2 જણા ગાડી લઈને આવ્યા. કાકાને ઘરે ઉતાર્યા. પછી પૂછ્યું પણ કાકા થોડો ગભરાઈ ગયેલા હતા ને બોલી નતા શકતા વધારે. તો કાલ વાત કરીએ કે વાંધો નહીં. પછી એમાં એવું થયું કે બીજા દિવસ સવારે પડી તો કાકાને જબરજસ્ત તાવ થઈ ગયો. આ બધું જોયેલું એટલે કેવું થાય કે ભાઈ જબરજસ્ત થઈ જાય એમને. હા, એટલે દવાખાને લઈ જાય એમને. દવાખાને લઈ જાય એટલે પછી એમને બધું ટ્રીટમેન્ટ જે બી થતી હતી એ કરીને પછી ઘેર લાયા. થોડું ઓકે જેવું લાગ્યું એટલે. કેમ કે આ ગભરામણનું કેવું અમુક ટાઈમ પછી ઉતરી જાય ને યાદ આવે એટલે તાવ ચડી જાય ને એવું થતું. પેનિક એટેક બી આવી ગયો છે. હા, પેનિક એટેક આવી જાય એટલે તો બેભાન થઈ જતા. પછી એવું થયું કે પછી સોસાયટીમાં ખબર પડે ને કે આ 4 છોકરા સોસાયટીના જ હતા ભાઈબંધો. એટલે ચર્ચા કરી હોય કે ભાઈ આ કિશોર કાકા જોડે આવું થયું કે. તે પછી ત્યાં ફાધર ને એ લોકોને વાત કરી જ હોય એટલે બધા ખબર પૂછવા આવ્યા ઘેર. તે જે છોકરા હતા ને એમાંથી એકના પપ્પા ખબર પૂછવા આવ્યા કે શું થયું કે. તે એમને બેઠા કરે અને જે આ બધો કિસ્સો થયો બરાબર પૂછ્યું. પહેલા તો બોલતા નતા, પછી કે જણાવો તો અમને ખબર પડે કે શું થયું. એટલે એમાંથી એક છોકરા, જે છોકરાના પપ્પા આવ્યા હતા ને એને કીધું કે પપ્પા કે આવું થયું કે અમે આ જગ્યાથી આવતા હતા કે એમાંથી આ રસ્તા ઉપર આ ગામના છેડે આ રસ્તો જે આવે ને ત્યાં કાકાની રિક્ષા પડી હતી, બેભાન થઈ ગયેલા હતા કે. એટલે એ કાકાની જગ્યાની તો ખબર પડી ગઈ કે આ જગ્યાએ થયું. એટલે કે પછી પ્રોપર પેલા ભાઈને પૂછ્યું કિશોર કાકાને કે ભાઈ શું થયું હતું. એટલે કે આવી રીતે તમને હાલ વાત કરી ને 2 લેડીઝ આવેલી, એક ઉતરીજી અને બીજી એના પગ દેખ્યા અને બીજીને બી એવું જ હતું. અને એને ખભામાં પગ મૂકી દીધા. હા, ખભામાં પગ મૂકી દીધા. એટલે કે હું એટલે બેહોશ થઈ ગયા પછી મને કોઈ હાથ નહીં કે. એટલે કાકાએ એવું કીધું કે કાકાને અંદાજો આવી ગયો હતો જે પેલા છોકરાના ફાધર આવ્યા હતા એને કે શું હ કે આ વસ્તુ કે. એટલે એમને કીધું કે એ મને ખ્યાલ છે કે મારો મિત્ર ત્યાં જ રહે છે અને બાજુનું ગામ જ છે કે ત્યાંનો જે કિસ્સો હકે કે એમાં એવું છે કે બંને ચૂડેલો છે કે બંને સગી બેન છે કે. એટલે કાકા કીધું કે એમ કઈ રીતે ખબર કે આ બહુ જૂનો કિસ્સો કે બહુ જૂનો કિસ્સો, ખાસા વર્ષ થયા, ખ્યાલ નથી પણ બહુ વર્ષ થઈ ગયા કે મારા પપ્પાએ કીધેલી આ વસ્તુ કે બહુ જૂની આત્માઓ છે. હા, એટલે પછી એમાં એવું થયું કે એમને સ્ટોરી કીધી એમની કે ભાઈ આ રીતે 2 બહેનો હતી કે એ એમને જોડવા બહેનો હતી બંને. અને એમને બી પાછું એવું કે એક જ ઘરમાં પરણાયેલી, સામે 2 ભાઈઓ જ હતા. એમાં એવું થયું કે સુખ સંસાર ચાલતો હતો એમનો, પણ પેલું પેલા રિવાજ હતા પેલા દહેજના ને એવા બધા ખ્યાલ હશે તમને. તે દહેજના ચક્કરમાં છોકરીઓ ગરીબ પરિસ્થિતિની હતી એટલે અમુક એના ફાધર ના બી આપી શક્યા હોય. સાચી વાત. તો એના વિશે થોડી ઘણી બહેસ થતી હતી હસબન્ડ વાઈફ વચ્ચે. હાલ પણ એવું ઘણી જગ્યાએ થયું, અમુક જગ્યાએ ડેવલપ થઈ ગયું, નહીં થતું પણ હાલ અમુક જગ્યાએ ચાલે હજુ પણ છે. એટલે એમાં એવું થયું કે એમાં બહેસ ચાલતી હતી, ઘરમાં કંકાસ ચાલતો હોય, લડાઈ ચાલતી ભાઈ 2 પતિ પત્ની વચ્ચે. એટલે એમાં થોડું વધી ગયું હશે અને એમને બંનેને મારી અને બંને પછી ગર્ભવતી હતી, મારીને કાઢી મેલી એમના. અને પેલા બહુ ચાલતું આવું, બહુ. હાલ પણ ઘણી જગ્યાએ આપણે સાંભળવા વગર ન્યૂઝ પેપરમાં પણ વાંચીએ છીએ એવું. હા, બંનેને મારીને કાઢી મેલી. એ પછી અડધી રાતે પાછી. એટલે આમ તો વિચારવું પડે કે અડધી રાતે ના કાઢે, બીજા દિવસ ઘરે જઈને મૂક્યા બરાબર, પણ આ તો ખબર ને અમુક ટાઈમ કેવું માણસના મગજમાં કાળો ચડી જાય ને તો ગમે તે થઈ જાય. અડધી રાતે મારીને કાઢી મેલી. તે બંને જણી તો પછી એમના પિયરમાં જાય, બીજા તો ક્યાં જાય પછી. તે ત્યાં જવા માટે નીકળ્યા. પછી
અને અડધી રાતે એટલે 2-3 વાગી ગયેલા. તે ચાલતી એવા કોઈ સાધને ના મળે પાછું. એટલે એમને કીધું ચાલ આગળ જઈએ તો ક્યાંક રસ્તા મળી જાય સાધન. ચાલતા 2 જણા જતા હતા. અને રસ્તો તો તમને ખબર હોય કેવો હોય. જે અત્યારે તમે કીધું અત્યારે એ જ રસ્તો, એ સમય તો બહુ પેલો હશે. હા, એ જ રસ્તો પાછો સુમસાન રસ્તો ને એ બધું. એટલે રસ્તામાં રિક્ષા ઉભી રહી એક, એમને જોઈને. એટલે કે ક્યાં જવાનું કે તમારે ક્યાં? રિક્ષામાં 3-4 જણા બેઠેલા ડ્રાઈવર સુધી. 2 આગળ બેઠા હતા અને 2 પાછળ બેઠેલા. પછી બેનના બેહાડીને પછી એક જણ આગળ આવતો રહ્યો ફાવે એટલે માટે. એટલે હું આમ તો ના બે કોઈ આ રીતે, પણ કેવું સુમસાન રસ્તો છે ને ક્યાં જવાનું પછી સાધન ના મળતું એટલે પછી શું કરે, પછી બેસી જાય એમના સાથે. એટલે 2 લેડીઝને લઈને આગળ ગયા એ લોકો. અને આ લોકોએ કેવું એમના નજરો બહુ ખરાબ હતી. આ કેરેક્ટરલેસ માણસો હતા રિક્ષાવાળા જે હતા ને, જે અંદર 4 જણા બેઠેલા. તેમાં એવો કિસ્સો કીધો તો એ કાકા કે બંનેનો રેપ કરીને એમને મારી નાખવામાં આવી હતી. બંને લેડીઝના પ્રેગ્નેન્ટ તો બી આવું કર્યું. અને એકને આગળ ફેંકી દીધી અને બીજીને આગળ ફેંકી દીધી. અલગ અલગ જગ્યાએ અને લાશ સળગાઈ મારેલી, ઓળખામાં ના આવે ને એના માટે. એટલે આ વસ્તુ થયેલી એ વખતે. એ જ જેના ફાધરે કીધી ના છે કે આ વસ્તુ થયેલી. અને એ જ 2 લેડીઝ અત્યારે ચૂડેલ બની છે. અને તમને ખબર હશે ચૂડેલ વાળી વસ્તુ? એ મને ખબર છે, થોડો આઈડિયા છે થોડોક. જે પ્રેગ્નેન્ટ હોય અને એમનો આ રીતે કંઈક સુસાઇડ થઈ જાય, સુસાઇડ કરે તો અવગત્ય જીવ જેલો મારી નાખે તો પછી એમનું મર્ડર થયું કાં તો અવગત્ય જીવ એ ચૂડેલ યોનીમાં એમનું પેલું થાય એવું સાંભળેલું અમે. હા, પણ આમાં એવું પણ ડિબેટ હોય કે આપણે અહીંયા કેવું કે ચૂડેલ અને ડાયન એટલે આપણે બધા એક જ સમજીએ. પણ અમારે થોડું ડિસ્કશન થયેલી સાધુ મહારાજ સાથે, તો એમને એવું કીધું કે બંને એન્ટિટી અલગ અલગ હોય. જેમ તમે હાલ કીધું એમ કે જે પ્રેગ્નેન્ટ હોય મહિલા અને આ રીતે મરી જાય તો એ ચૂડેલ યોનીમાં જતી રહે. અને ડાયન કેવું હોય કે જેમ આપણા જેમ જ જીવો ને આપણી રીતે જીવિત વ્યક્તિ હોય, પણ એવું એ કાળી વિદ્યા ને એવું તાંત્ર વિદ્યા ને બધું કરતા હોય એટલે કે એ ડાયન કહેવાય. અને એ જ્યારે એ મીન્સ કે આપણા જેવું જ હોય એમ રે. તમને દિવસે એક જ્યારે એમને વિધિ કરવાની હોય ને એ સમય હોય, એ સમયે તમને એવું લાગે કે આ એ ડાયનનું જે કરતું હોય એ લાગે. ઘણા એવા કિસ્સા જોયેલા આપણે કે પડોશમાં જતા હોય કોઈ અને વર્ષો સુધી જેવા પણ ખબર ના આવે કે આ ડાયન છે. એવા ઘણા કિસ્સા ન્યૂઝપેપરમાં આ રીતે મેં સાંભળ્યા. એટલે પણ શું બધા પબ્લિકને એવું કે ચૂડેલ અને ડાયન એક જ. પણ ના એવું નથી. હા, ચૂડેલ એ વસ્તુ કે મરી ગયા પછીની આત્મા થાય એ વસ્તુ, અને ડાયન જીવિત વ્યક્તિ છે. બરાબર. તો પછી આગળની સ્ટોરી શું? એટલે એમાં બી કેવું પાછું ચૂડેલમાં કેવું કે આ તમે કીધું ને ગર્ભવતી સ્ત્રી હોય ને એમાં બી કેવું અમુક આ તો એ રીતે એમનું મર્ડર થયેલું હતું. બાકી રેગ્યુલર કુદરતી રીતે એમનું મોત થયું ને તો બી એમનો જીવ રહી ગયો હોય ને તો બી થાય. પણ એમાં કેવું અમુક વિધિ એ પ્રમાણેની હોય કે એમનો જે અંતિમ સંસ્કાર કરવામાં આવે તો એ એમની પ્રોપર વિધિ હોય એ પ્રમાણે કરવું પડે. જો એમાં થોડુંક બી ભૂલચૂક થાય ને તો પછી એ થાય. પછી આપણે કહીએ કે પેલું 12 દિવસ સુધી જે એમનો આત્મા ત્યારે કરતું હોય પછી એના આપણે મોક્ષ લાવવાની વિધિ હોય એ પ્રમાણે કે ગર્ભવતી સ્ત્રી મરી જાય ને એટલે એ ટાઈપનું કરવું પડે. એટલે નહીં તો પછી આ રીતની ચીજ પછી તમને યાદ હોય તો નારાયણ વિધિ કરવામાં આવે છે એમના માટે, કશી તો એમને મોક્ષ મળે એવું મેં સાંભળેલું છે. હા, એટલા માટે એવું છે. અને એ લોકોની પાસે ખાસિયત કે એ લોકો કોઈ બી રોગ લઈએ કે પાછું પગ ઊંધા તો તમને કીધું છે એમને, અને માણસોને વચ્ચે બી ફરીએ કઈ પાછી એવું તમને ખ્યાલ ના આવે. કીધું કે કાકા જોડે પેસેન્જર બનીને આવેલી વ્યક્તિ, એને કાકાને જો પગ ના જોયા હતા તો કાકાને ખબર જ ના પડત ને. હા, નહીં ભાઈ પાછું કેવું કે રિક્ષા વાળાને જ હેરાન કરે. બાકી એના પાછળ પેલા 4 જણા ભાઈબંધો એના સોસાયટીના હતા છોકરા, એ તો ગાડી લઈને આવ્યા હતા. ગાડી વાળાને હેરાન નહીં કરતી, રિક્ષા વાળાને જ હેરાન કરે. મતલબ એવો છે કે જે રિક્ષા વાળા જેના એમની સાથે આપણું કરેલું દુષ્કર્મ કરેલું એમાં એવું હોય કે બધા રિક્ષાવાળાના પારખા લે.
કેમ કે એના ફાધરે એવું કીધેલું કે આમે એવું આ કેસ બને દુષ્કર્મ વાળો, એટલે હવે કેવું અમે એ એન્ટિટી જે બની ગઈ હોય ને એ લોકોને કેવું હોય ખબર, જે કારણે એમનો જીવ ગયો ને એ કારણના રિલેટેડ જ એમનું થતું હોય. એને ઘણા લોકોને મારી બી નાખે એમને, પણ આ કિશોર કાકાને નસીબ હતું કે એ બચી ગયા. પણ એનું રીઝન કે એ પારખા લે છે, દરેક રિક્ષામાં આવે, બીજા કોઈ ના ઉભી રાખે, રિક્ષા વાળાને જ ઉભી રાખે, બેસ વ્યવસ્થિત માણસ હોય ને તો જવા દે, ભાડવા લઈને નીકળી જાય. આ તો કાકાએ પેલું પગ જોયા ને ચર્ચા કરી હતી ને એટલે એને બતાયા, બાકી તો એમને કાકા કશું કીધું ના, એ બી ઉતરીને જતી જ રહેત. સાચી વાત. પણ જો કોઈ રિક્ષા વાળો એવો આવી ગયો કે એમના ઉપર દુષ્કર્મ કરવાનો ટ્રાય કરતો હોય તો પછી એ નથી પાછો. અને આ તમે જે કિસ્સો કીધો ને એના પરથી એક રિક્ષાવાળો કિસ્સો મને પણ યાદ આવે. અમારા ગામની બાજુમાં જે ગામ હતું, લગભગ આ તો બહુ નજીકનો, જે વખતે હું ત્યાં અમારા સ્કૂલની બાજુનો જ કિસ્સો. તો કેવું હતું કે આ રીતે રિક્ષા લઈને રાતે ભાઈ નીકળ્યો હતો અને એક લેડીઝ, 2-3 લેડીઝ હતી એ વખતે, કદાચ મને પ્રોપર યાદ નથી હતા, અને રિક્ષામાં આ રીતે લિફ્ટ માગી હશે અને કેવું 500-600 મીટર જ ગયા ને અને રિક્ષા કે બસ આવી ગયું. એટલે કે હજુ તો હમણાં તમે બેઠા હો કે ના આવી ગયો. રિક્ષાવાળાને કેવું કે થોડું વધારે જાય ને તો પેમેન્ટ મળે, થોડા માટે કોઈ બેહાડતું નથી, તમને બી આઈડિયા છે. એટલે એમને કીધું ભાઈ થોડું કે સારું કે આટલું ભાડું આપી દો. તો એમને ભાઈ કંઈક બહુ જૂની કરન્સી પર જે કહીએ ને રાજા રજવાડા વખતની એવી એમને સિક્કા હતા, બસ એ ટાઈપના સિક્કા ડ્રાઈવરના હાથમાં આપ્યા. તો ડ્રાઈવરે આમ જોયું હશે, ડ્રાઈવર કે આ તો કે પૈસા નહીં, કે કેમ નહીં, કે અમે તો આજ વાપરીએ. એને કીધું આ તો કે બહુ સમય જૂના કે અત્યારે તો કે રૂપિયા ચાલે, અને આ રીતે કીધું કે 10 રૂપિયામાં કે થયા તો 10 રૂપિયા આપો, કે આ જ ચાલશે કે ના. હવે થોડી લગઝગ ચાલતી હતી અને એ લોકો નીચે ઉતરી ગયા. બરાબર, જેવા નીચે ઉતર્યા ને એટલે એના પેલું જે એ બહુ ઓલ્ડ ટાઈપના કપડાં ને બધું પહેરેલું એ લોકોએ, જૂના જમાના પ્રમાણે એ રીતનું પહેરેલું. એટલે એ વખતે કેવું પેલું જે નીચેનો આપણે પહેરીએ ને થોડું ઊંચો પહેર્યો છે, તો બધાના પગ આમ દેખે ને તો બધાના પગ આ રીતે ઊંધા જ હતા. બરાબર, તો એ ભાઈએ દેખ્યું ને ભાઈ પછી બોલવાની સિચ્યુએશન જ ના રહ્યો અને એ પણ ત્યાં બેહોશ થઈ ગયો. અને લગભગ સવારે ત્યાં શું બહુ પેલો અંદર ગામનો રસ્તો હતો, એટલે કોઈ રાતે તો અવર જવર આવતી નહીં, તો સવારે એના પબ્લિક જે આવતી હતી ને એમને એને જોયું અને પછી એને ઉઠાડીને પછી એને સ્ટોરી કીધી કે આવું મારા સાથે થયું. તમે જે સ્ટોરી કીધી ને તો મને ભાઈ એ સ્ટોરી યાદ આવી ગઈ, રિક્ષાવાળી. હા, એટલે ઘણી વખત આ કિસ્સા બનતા હોય એમાં નાઇટનું ટ્રાવેલિંગ કરતા હોય કે આ રીતે વર્દીઓ મારતા હોય, એ અમુક જગ્યાએ કેવું ટાળવું પડે. કાકાને મજબૂરી હતી અને ટાળવું પડે, સાચી વાત. પણ કેવું આમાં કે તમને કોઈ પણ એમને જેમ દેખાણું બરોબર, તો એ તો એવું જોઈ જ નહીં કે આમ લેડીઝ છે કે ભાઈ આ ચુડેલ છે કે આ શું હોય, આપણે પહેલા તો બેસાડી જ દઈએ ને કોઈ પણ હોય. આમાં ચુડેલની ખાસિયત તમને કીધી કે રૂપ બદલી કે બાકી બીજી જે એન્ટિટી નથી એવું પાવર હોત એમના જોડે. સાચી વાત. એટલા માટે એટલે આમાં એવું હોય કે ભાઈ કાકાને મજબૂરી હતી એટલે જવું પડ્યું. એનું કેવું એમની તો પૈસાની તો વસ્તુ અલગ, પણ સામેવાળાની દવાખાનું હતું. એટલે તમે કોઈ બી અત્યારે તમારી સોસાયટીમાં તમે ભલે રિક્ષા ચલાવો કે ના ચલાવો, તમારી જોડે ગાડી હોય ને તો એમ ક્યાં કે ભાઈ દવાખાનું છો, તમે ના પાડો. અને તો માનવતા આપણે એક તો કરવું જ જોઈએ, કેમ કે બધાને ના પાડીએ પણ આ વસ્તુ માટે દુશ્મનને તમે ના પાડો. સાચી વાત. એટલે કેવું છે કે ભાઈ આ રીતે, પણ તો અમુક ટાઈમે જે ના જવા જેવું હોય તો નહીં જ જવું આવા રસ્તા ઉપર. જે આપણને ખબર હોય કે આ રસ્તા ઉપર આવું થાય છે તો ભાઈ હું તો કહું કે ઇગ્નોર કરવું જોઈએ, ભલે આપણે માનતા હોઈએ ના માનતા હોઈએ બીજા નંબરની. કારણ કે જો આમાં કેવું હોય કે જો બનતું હશે ને આવી વસ્તુ તો જ તમને સાંભળવા મળતી છે. તમે જે આ સ્ટોરી કીધી, મને આ સ્ટોરી હતી, તો કંઈક તો આવું રહસ્ય હશે જ આ વાતમાં. એટલે અમે એવું હોય કે ભાઈ જ્યાં સિક્કાના 2 પહેલું જેવું જ છે. સાચી વાત. જ્યાં પોઝિટિવિટી હોય નેગેટિવિટી હોય જ. જેમ આપણી લોકો હોય કામ, જેમ ભગવાન હોય તો ભાઈ રાક્ષસનો પણ ઉલ્લેખ છે જ. ભગવાન હોય તો રાક્ષસનો ઉલ્લેખ છે. જ્યાં પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ હોય જ. એ તો સાચી વાત. કેમ કે સારું અને ખરાબ બધું બંને છે જ. અને અધિકભાઈ આ તમે જે માળા પહેરી એ આમ કંઈ એમ શોખથી પહેરવા કે પછી કોઈ આપેલી? ના, તો એક બાપુએ આપેલી મને. ક્યાંથી? આમ આપણે ગિરનાર ગયેલો હું,
એમાં એવું હતું કે આપણે ગિરનાર ભવનાથ તળેટી નથી ત્યાં આપણે શિવરાત્રી હા હા બહુ ત્યાં પ્રખ્યાત મેળો થાય ત્યાં પ્રખ્યાત મેળો હતો એટલે જબર મજા આવે ત્યાં અઘોરી ને બધા બાબાને આ બધું ત્યાં રાત્રે પેલા કુંડ બનાવવા માટે જતા હોય એમાં એવું છે કે ભાઈ ત્યાં બેસેલા બધા બાપુ બધા બેઠેલા જ હોય ત્યાં એમની સાધનામાં કોઈ આશીર્વાદ બી આપતું હોય કે હોય બધા અલગ અલગ પ્રકારના તમે એક્સપેક્ટ ના કરે હોય અને ઘણી ફેર તો ગમે તે તમને બોલે કાઢે અને એમનું બોલેલું પ્રસાદ મને ચોપડી લેવું પડે સાચી વાત કારણ કે અમે ના પડાય હું એક વખત મારે તો ચશ્મા ને બધું લઈ લીધેલું પેલા ચશ્મા લાવી કે લેતા પછી આ ચાંદીની લકી હતી આ રીતે કે હાથમાં બેનને આલેલી રાખડી એ ના હલાવી મેં કીધું રક્ષા માટે આલેલી એવું કીધું ને એટલે મને કશું ના કીધું બરાબર અને ચશ્મા આપી દીધા તમે ચશ્મા તો લઈ લીધા શું આપી દીધા આમ કઈ કાઢીને ખેંચીને 3-4 ચશ્મા તો માથા ઉપર પહેરેલા આ બધા કિસ્સા તો થતા અમુક વ્યવસ્થિત બી હોય જે કશું ના અમુક મારે બી ખરી નક્કી ના કહેવાય તમારે બોલાય નહીં એમના સામે અને અઘોરી એ કહેવાય ને આપણા હિન્દુ આપણા સનાતનના એ પેલા સૈનિકો આપણા સનાતનના સૈનિકો છે ભગવાનના માણસ જ કહેવાય એમના સાચી એટલે એ ત્યાં બાપુ મળ્યા હતા એમને સિદ્ધ કરીને આપી દીધું આ માળા પહેરી છે ત્યારથી મને પહેલા જેવું નથી મતલબ નેગેટિવિટી જેવું ફીલ નહીં થતું પહેલા ઘણા બનાવ બનેલા છે જેમાં સાંભળેલા બી છે સાક્ષી બી પોઝિટિવિટી રહેતી હશે સાક્ષી બી છું પહેલા બનાવવાના પણ આ જે પહેરી એના પછી શાંતિ છે આમ એટલે જે અઘોરી છે એ ભગવાન જ કહેવાય એક જાતના આપણા માટે સાચી મહાદેવના ભગત એટલે એમાં એવું છે કે તમારે કોઈ બી ભગવાનના જપ લો કે એમની માળા પહેરો અને આમ કશું જરૂર નથી આમ તો એમનું નામ લઈએ ને તો બધી મનથી તમે કરો ને તો મનથી ખાલી યાદ કરો ને એટલે બધું આવી ગયું તમારે સાચા મનથી તમે કોઈ પણ યાદ કરો ને કોઈ બી તમારું કઈ બી થતું હોય ને તો બી ના થાય તમારે સાચી વાત એટલે આમાં એવું જ થાય નેગેટિવિટીને તમારે એના ઉપર તમારે હાવી ના થાય તમારા ઉપર એના માટે તમારે પોઝિટિવિટી જાગૃત કરવી પડે આજે ભાઈ વાતો તો બહુ છે આપણી જોડે વાતો તો ઘણી છે પણ શું આપણા વિડીયોમાં સમયનું પણ ધ્યાન રાખવું પડે બરાબર તો મિત્રો આ હતા આપણા હાર્દિકભાઈ જેમને જે સ્ટોરી કીધી એ બહુ જ ડરાવની હતી જેમ મને તો બહુ જ આમ રૂવાડા ઉભા થઈ ગયા એવું લાગ્યું જે પેલા પાછળથી જે સીન કીધું એમને કે પગ ઊંધા આમ જે ખભા પર મેં ગયા બહુ ડેન્જર લાગ્યું અને તમને પણ એવી મારા જેવી તમને પણ મજા આવી હશે તો તમે અમારી ચેનલ જોતા રહો અમે આવા જ અવનવા ગેસ્ટને બોલાવતા રહીશું અને તમારું મનોરંજન કરતા રહીશું ધન્યવાદ